Hello and welcome dear friends. કોર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનો ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. કોર્ડિનેશન કમ્પાઉન્ડ ચેપ્ટર શરૂ કરતા પહેલા કોર્ડિનેશન કમ્પાઉન્ડ શું કામ બને છે, સવર્ગ સંયોજનો બનવાનું રીઝન, એના વિશે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. સવર્ગ સંયોજનો એટલે શું? પહેલા તો તમે સવર્ગ સહસંયોજક બંધ એવો શબ્દ સાંભળ્યો હશે. સવર્ગ સહસંયોજક બંધ એટલે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, પરંતુ કન્ડિશન એ છે કે બંધના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ દ્વારા દાન થતા હોય. તો આવા બંધને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. ડી બ્લોકના ઘણા બધા એલિમેન્ટ, જેમ કે હું વાત કરું સ્કેન્ડિયમ +3, તો એની પાસે ડી કક્ષક આખી ખાલી મળશે, 3D કક્ષક. સ્કેન્ડિયમ +3 ઇલેક્ટ્રોન રચના સ્કેન્ડિયમની છે, આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2 +3 કરો, 4s ના 2 ઇલેક્ટ્રોન જાય, 3d નો 1 જાય, ખાલી આર્ગોન જેટલી રચના વધે. સ્કેન્ડિયમ પાસે આખી 3d કક્ષક ખાલી છે. તો આવા કેસની અંદર સ્કેન્ડિયમ પોતાની 3d કક્ષકની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે? 10 ઇલેક્ટ્રોન, મતલબ 5 ઇલેક્ટ્રોન પેર. તો 5 એની સાથે કોઈ પણ એવા સંયોજનો હોય કે કોઈ એવા દાતા સમૂહ મળી જાય જે 1 ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન કરી શકતો હોય, એવા 5 સાથે સ્કેન્ડિયમ જોડાઈ શકે છે. તો સ્કેન્ડિયમ 5 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે એવું કહી શકીએ આપણે. તો સ્કેન્ડિયમ આજે 5 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એનાથી જે સંયોજન મળે એ સંયોજનને આપણે શું નામ આપશું? સવર્ગ સંયોજન કે કોર્ડિનેશન કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજન એવું પણ કહેવામાં આવે છે. અને આ જે સવર્ગ સંયોજન બને છે, હવે સવર્ગ સહસંયોજક બંધ તો ઘણી જગ્યાએ આવતો હોય. જેમ કે ઓઝોનનું બંધારણ લો તો ઓઝોનના બંધારણમાં 2 ઓક્સિજન વચ્ચે એક સવર્ગ સહસંયોજક બંધ જોવા મળે, નોર્મલ વસ્તુ છે. ઘણા બધા બીજા કમ્પાઉન્ડમાં પણ આવે છે, પરંતુ આ સંયોજનોને આપણે અલગ શું કામ ભણીએ છીએ? તો એના પાછળનું કારણ એવું છે કે જે બાકીના સંયોજનના ગુણધર્મ છે એના કરતાં આ સંયોજનો થોડાક ડિફરન્ટ ટાઈપના ગુણધર્મો ધરાવે છે. બરોબર? બાકીના જે નોર્મલ સોલ્ટ હોય એના કરતાં કોમ્પ્લેક્સ સોલ્ટ છે એના ગુણધર્મો કેટલાક અલગ હોય. કઈ રીતે અલગ હોય? તો આવો એક્ઝામ્પલથી કે આગળ થિયરીની અંદર આપણે સમજશું. ચેપ્ટરનું હેડિંગ આપીએ સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનો ક્યારે બનશે? તો સવર્ગ સંયોજનો બનવા માટે એક એલિમેન્ટની જરૂર પડશે જે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતો હોય. ધાતુ M જે સવર્ગ સંયોજક બંધ બનાવી શકે તે સવર્ગ સંયોજન બનાવે. ડી વિભાગના તત્વો પાસે વેકેન્ટ મતલબ ખાલી ડી કક્ષક હોવાથી, ડી વિભાગના જે તત્વો છે એની પાસે ખાલી ડી કક્ષક હોવાથી તે સવર્ગ સંયોજનો બનાવે છે.
એટલે ડી વિભાગના એલિમેન્ટ્સ સવર્ગ સંયોજનો બનાવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોવાનું છે બાકીના સંયોજનથી ડી વિભાગના જે સવર્ગ સંયોજનો બને છે એ કઈ રીતે ડિફરન્ટ છે, બંને વચ્ચે શું ફેરફાર છે. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. બાકીના જે સંયોજન છે એમાં અને ડી વિભાગના જે સંયોજન મતલબ સવર્ગ સંયોજનો બને છે એની વચ્ચે શું તફાવત છે. તો એના માટે આપણે ત્રણ સોલ્ટ એક સાથે ભણીશું. એક લઈએ છે સિમ્પલ સોલ્ટ મતલબ સાદો ક્ષાર, સિમ્પલ સોલ્ટ. બીજું લઈએ છીએ દ્વિક્ષાર અને ત્રીજું લઈએ છીએ સવર્ગ સંયોજન અથવા સવર્ગ ક્ષાર. આ બધી જ બેઝિક ડિટેલ છે, શરૂઆતની છે. બીજું એનસીઈઆરટી બુક કરતા થોડો ક્રમ ભણાવવાનો આગળ પાછળ હશે, બાકી બધી જ માહિતી એનસીઈઆરટી બુકમાં છે એની એ જ આવશે. એટલે અહીંયા જે ટોપિક છે માની લો કે આ સ્ટાર્ટિંગ પ્રસ્તાવનામાં હશે, પછી એનસીઈઆરટી બુકની અંદર દ્વિક્ષાર અને સવર્ગ સંયોજન એ બંને વચ્ચેનો તફાવત આગળ ઉપર આપેલો છે. 2 માર્કની અંદર પૂછાઈ પણ શકે છે, ઇમ્પોર્ટન્ટ તફાવત છે. સાથે સાથે અત્યારે આપણે હવે સ્ટાર્ટિંગમાં જે કંઈ ટોપિક ભણવાના છીએ એ ચાહે સિલેબસમાં હોય કે ન હોય, પરંતુ આગળનું ચેપ્ટર સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ દરેક સ્ટુડન્ટે વ્યવસ્થિત ધ્યાન આપીને ટોપિક સમજવાના છે. ઓકે, ચલો. સાદો ક્ષાર એટલે શું? તો એક ધન અને ઋણ આયનથી બને. ધન અને ઋણ આયનથી, એક ધન અને એક ઋણ આયનથી બને. ફોર એક્ઝામ્પલ NaCl. પછી દ્વિક્ષાર શું છે? દ્વિક્ષાર છે બે ક્ષારનું મિશ્રણ. બે ક્ષારનું મિશ્રણ. ફોર એક્ઝામ્પલ એક સોલ્ટ લઈએ છીએ આપણે FeSO4 અને બીજો સોલ્ટ લઈએ છીએ NH4 twice SO4. આ બંનેને ભેગા કરી દો, બની જાય FeSO4 into NH4 twice SO4 into 6H2O આવે. આ સોલ્ટને કહેવામાં આવે છે મોહરનો ક્ષાર, મોહર સોલ્ટ. આ સિવાય એનસીઈઆરટી બુકમાં બીજા પણ એક બે એક્ઝામ્પલ જોવા મળશે તમને. KCl into MgCl2 plus 24H2O કાર્નેલાઇટના નામથી ઓળખાય છે. તો આ બે ક્ષારનું મિશ્રણ એટલે એને આપણે કહીશું દ્વિક્ષાર. અને સવર્ગ સંયોજન શું છે? તો સવર્ગ સંયોજન આની અંદર બીજા એક્ઝામ્પલ તમે જાતે લખી શકો છો. સવર્ગ સંયોજન એટલે સંક્રાંતિ ધાતુ, સંક્રાંતિ ધાતુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સંયોજન બનાવે. ફોર એક્ઝામ્પલ આ એક એક્ઝામ્પલ તમારા બધાનું ફેવરેટ છે. એક્ઝામ્પલ અત્યારે હાલ પૂરતું યાદ રાખશું કઈ રીતે સંયોજન બને છે, ચેપ્ટરમાં આગળ શીખીશું. બીજું જે કઈ બેઝિક ડિટેલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ સવર્ગ સંયોજન વિશેની ભણવાની છે, દરેક આ જ એક્ઝામ્પલ લઈને આપણે જોશું. તો 3 પ્રકારના સોલ્ટ આપણે
કીધા એક સાદો ક્ષાર સિમ્પલ સોલ્ટ છે, એક ધન એક ઋણ આયન થી બને. બીજો દ્વિક્ષાર છે, દ્વિક્ષાર બે ક્ષારનું મિશ્રણ છે. ત્રીજો છે કોમ્પ્લેક્સ સોલ્ટ સવર્ગ સંયોજન, એમાં એક સ્પીસીસ હશે જનરલી સંક્રાંતિ ધાતુ જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને સવર્ગ સંયોજન બનાવે. હવે આને જો પાણીની અંદર ઓગાળવામાં આવે ઇન H2O તો શું થશે? આમાંથી Na+ Cl- બે આયન છૂટા પડશે. આને જો પાણીની અંદર ઓગાળો તો આમાંથી Fe+2 SO4 -2 NH4+ ત્રણ આયન છૂટા પડે. અને આને જો પાણીની અંદરથી ઓગાળો પાણીની અંદર ઓગાળશો તો આમાંથી બે આયન, એક ધન આયન તરીકે છૂટો પડશે 4K+ અને બીજો આયન છૂટો પડશે FeCN6-4. આ મેઇન ડિફરન્સ છે. આ જે ડિફરન્સ કીધો ને, હા શું ડિફરન્સ છે સમજાવું છું, ધ્યાન આપજો દરેક સ્ટુડન્ટ. અહીંયા સિમ્પલ સોલ્ટ તો ખ્યાલ છે આપણે, પાણીની અંદર ઓગાળો. જો કે આ વસ્તુ ત્રણેયમાં થશે. પાણીની અંદર ઓગાળો એટલે ધન ને ઋણ આયન છૂટા પડશે. સિમ્પલમાં તો એક ધન ને એક ઋણ આયન હતો એટલે એક ધન આયન એક ઋણ આયન છૂટા પડે. દ્વિક્ષારમાં બે ક્ષારનું મિશ્રણ છે, જેમાં અહીંયા જે એક્ઝામ્પલ લીધું છે એની અંદર ઋણ આયન સમાન છે, ધન આયન અલગ અલગ છે. એટલે આને જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે બે અલગ અલગ ધન આયન ને એક ઋણ આયન છૂટો પડશે. ઓકે, મતલબ દ્વિક્ષારને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે એની અંદર જેટલા પણ ધન આયન ને ઋણ આયન હતા બધા ડિફરન્ટ મળી ગયા. પરંતુ સવર્ગ સંયોજનમાં ખાસ આ બાબત સમજવાની છે. સવર્ગ સંયોજનને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે આ ધન આયન છૂટો પડે છે, પરંતુ આમાંથી Cn- Fe+2 કે Fe+3 એવા આયન મળતા નથી. ફરીથી K4 છૂટો પડ્યો, પછી આ જે આખું ચોરસ કૌંસની અંદર લખેલું છે આખું કોમ્પ્લેક્સ ઋણ આયન તરીકે છૂટું પડ્યું. એટલે સવર્ગ સંયોજન આપણે એવા સંયોજનને કહીશું જેમાં આખું કોમ્પ્લેક્સ આયન હોય, બરોબર, આખું સંકીર્ણ આયન તરીકે વર્તે. આને ક્યારે Fe+2 Cn- એમાં વહેંચી શકાય નહીં. ત્યારે દ્વિક્ષારને વહેંચી શકાય. દ્વિક્ષારમાં જેટલા પણ સોલ્ટ હોય બધા અલગ અલગ થઈ જાય. આમાં એવું નહીં થાય. સવર્ગ સંયોજન પાણીની અંદર ઓગાળશું, આ એક ધન આયન આ ઋણ આયન, મતલબ આ મેઇન ડિફરન્સ છે ગુણધર્મમાં. આમાં બધા જ આયન છૂટા પડે, જ્યારે આમાં આ જે આયન છે આખો કોમ્પ્લેક્સ આયન તરીકે વર્તશે. હવે થઈ ગયું એવું કે આનું જે એકવાર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બની ગયું પોટેશિયમ FeCN, એકવાર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બની ગયું એટલે આ જે તમને દેખાય છે ચોરસ કૌંસની અંદર એ આખો પોતાની રીતમાં અથવા તો પોતાનામાં એક ઋણ આયન બની ગયો છે. આખો એક આયન તરીકે જ વર્તે છે અને ક્યારેય તોડી શકાતું નથી. મતલબ પાણીની અંદર ઉગાડતા એ તૂટશે નહીં, આખું પોતે એક આયન તરીકે બિહેવ કરશે. જેમ અહીંયા Cl- હતો, અહીંયા SO4-2 છે, આમાંથી S- ને O- નહીં છૂટો પડે. એવી જ રીતે અહીંયા આખો એક કોમ્પ્લેક્સ આયન બની ગયો, પોતાનામાં એક આયન છે, તૂટશે નહીં. તો આ મેઇન ડિફરન્સ છે. ઓકે, આના બીજા એક્ઝામ્પલ તમે લખી શકો છો, લખી નાખો આટલું. સવર્ગ સંયોજન શું છે, પછી આ એનો ડિફરન્સ ત્રણ વચ્ચેનો, પછી કેટલીક ડેફિનેશન સવર્ગ સંયોજન માટે જોવાની છે. એનસીઈઆરટી બુક ની અંદર આ ચેપ્ટર વર્ણનની થિયરી થી ચાલુ થાય છે, પરંતુ આપણે વર્ણનની થિયરી એ પહોંચતા 5-6 લેક્ચર જેવો ટાઈમ લાગી જશે. બેઝિક ડિટેલ પહેલા આપણે ક્લિયર કરશું, પછી વર્ણનની થિયરી જોશું. ઇનફેક્ટ બેઝિક ડિટેલ આપણે એ રીતે ભણશું કે વર્ણનની થિયરી એની અંદર ઓટોમેટિક થઈ જશે.
ચલો મેન જે ડિફરન્સ છે સિમ્પલ સોલ્ટ અને સવર્ગ સંયોજન વચ્ચેનો એ જોઈ લીધો આપણે. સિમ્પલ સોલ્ટમાં ધન ને ઋણ આયન અલગ હોય, જ્યારે સવર્ગ સંયોજનમાં એક આખું કોમ્પ્લેક્સ આયન તરીકે વર્તે છે. હવે કોમ્પ્લેક્સ આયન માટે કેટલીક ડેફિનેશન એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. K4FeCN6 આના માટે ડેફિનેશન જોવાની છે. આમાં ડેફિનેશન 1, અહીંયા ડેફિનેશન 1 લખું છું Fe માટે. ડેફિનેશન 1 છે મધ્યસ્થ ધાતુ આયન કે પરમાણુ, સેન્ટ્રલ મેટલ એટમ, મધ્યસ્થ ધાતુ અથવા તો પરમાણુ કે આયન. મધ્યસ્થ પરમાણુ એવું પણ કહી શકીએ. સેન્ટ્રલ મેટલ એટમ એટલે ઇંગ્લિશમાં અને શોર્ટમાં કહીશું આપણે સેન્ટ્રલ મેટલ એટમ, CMA. ક્યાંક શબ્દ આવે CMA તો સમજવાનું આની વાત થાય છે. CMA શું છે? CMA તરીકે કોણ વર્તી શકે? પહેલા તો હમણાં સ્ટાર્ટિંગમાં જોઈ ગયા આપણે. અહીંયા જે ધાતુ આયન હશે એવો આયન હશે જેની પાસે ખાલી કક્ષકો પડી હોય, ખાલી મકાન પડ્યા હોય, એમાં એ બહારથી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી શકે. મતલબ CMA ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સવર્ગ સંયોજન બનાવી શકે. CMA કોને કહીશું? જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને સવર્ગ સંયોજન બનાવી શકતો હોય તો એને સેન્ટ્રલ મેટલ એટમ કહી શકાય. હવે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એને આપણે બીજું શું કહીએ છીએ? લुईस એસિડ. અને CMA તરીકે મોટા ભાગે કયા પરમાણુઓ હશે? મોસ્ટલી કયા પરમાણુઓ હશે? ડી બ્લોકના એલિમેન્ટ હશે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે, એની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય. આ પહેલી ડેફિનેશન થઈ. પછી બીજી ડેફિનેશન CN માટે, અને આપણે કહીશું સેકન્ડ નંબર જે સેકન્ડ ડેફિનેશન જોવાની છે એ છે અને આપણે કહીશું લિગેન્ડ. લિગેન્ડ કોને કહેવાય? છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. લિગેન્ડ કોને કહીશું? જે સેન્ટ્રલ મેટલ એટમ એની પાસે ખાલી ડી કક્ષક છે. ચલો એ તૈયાર છે. સેન્ટ્રલ મેટલ એટમ સવર્ગ સંયોજન બનાવવા માટે રેડી છે, એની પાસે ખાલી ડી કક્ષક પડી છે. પરંતુ આમાં ઇલેક્ટ્રોન દાન આપનારું પણ કોઈક તો જોઈએ ને. ઇલેક્ટ્રોન દાન આપવાળો કોઈ ન હોય તો ખાલી કક્ષકનું શું અથાણું બનાવવાનું? એટલે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ પણ જોશે. તો જે ઇલેક્ટ્રોન દાન આપે છે એને આપણે ઓળખશું લિગેન્ડ તરીકે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે જનરલી લિગેન્ડ હશે એ નેગેટિવલી ચાર્જ હશે. જરૂર નથી નેગેટિવલી ચાર્જ જ હોય. નેગેટિવલી ચાર્જ અને તટસ્થ બંને હોઈ શકે છે. કેટલીક વાર પોઝિટિવલી ચાર્જ પણ જોવા મળે છે. એટલે લિગેન્ડમાં નેગેટિવલી ચાર્જ, પોઝિટિવલી ચાર્જ અને તટસ્થ ત્રણેય જોવા મળશે. ઓકે, લિગેન્ડ કોને કીધું આપણે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આનું એક્ઝામ્પલ આ એક જ એક્ઝામ્પલ લખું છું, બાકી લિગેન્ડનું આખું વર્ગીકરણ આપણે ડિટેલની અંદર સમજશું. બે રીતે વર્ગીકરણ કરશું, ફૂલ્લી ડિટેલ વર્ગીકરણ છે. અને લિગેન્ડ સામાન્ય રીતે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે
તો એને આપણે કહીશું સામાન્ય રીતે લુઈસ બેઝ હશે. સામાન્ય રીતે શબ્દ એટલા માટે યુઝ કર્યો છે કે બધા જ લિગેન્ડ લુઈસ બેઝ હોય એ જરૂરી નથી. જેમ કે બેન્ઝીન એક લિગેન્ડ છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પરંતુ બેન્ઝીન લુઈસ બેઝ નથી. ઓકે, એટલે એ વસ્તુનો ખ્યાલ રાખો. બાકી મોસ્ટલી લુઈસ બેઝ હશે બધા. તો પહેલું જોયું આપણે મધ્યસ્થ ધાતુ પરમાણુ, બીજું જોયું લિગેન્ડ. CMA કોને કહીશું? જેની પાસે ખાલી ડી કક્ષક હોય, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. બીજું લિગેન્ડ છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. હવે થર્ડ ડેફિનેશન જે જોવાની છે એ ચોરસ કૌંસ માટે. થર્ડ ડેફિનેશન બે નામ આપવામાં આવે છે અને સવર્ગ સ્પીસીઝ અથવા તો સવર્ગ પ્રભાવી ક્ષેત્ર. સવર્ગ સ્પીસીઝ અથવા તો સવર્ગ પ્રભાવી ક્ષેત્ર. ઓકે, એનસીઈઆરટી બુક ની અંદર વર્ણનની થિયરી પછી એકાદ પોઈન્ટ પછી આ બધી ડેફિનેશન આપેલી હશે. સવર્ગ સ્પીસીઝ અથવા તો સવર્ગ પ્રભાવી ક્ષેત્ર ચોરસ કૌંસની અંદર જે કંઈ આપણે લખીએ છીએ એને સવર્ગ પ્રભાવી ક્ષેત્ર કહીએ છીએ. ચોરસ કૌંસની અંદર કઈ બે વસ્તુ આવે છે? તો એક આવે છે CM, બીજું આવે છે લિગેન્ડ. આ બંને મળીને એક આયનની રચના કરશે. એટલે અહીં આપણે લખીએ છીએ CMA અને લિગેન્ડ મળીને એક આયનની રચના કરે છે. CMA અને લિગેન્ડ મળીને એક આયનની રચના કરે છે, તેને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. CMA અને લિગેન્ડ મળીને એક આયનની રચના કરશે. આયનને આપણે સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખશું, ચોરસ કૌંસની અંદર દર્શાવશું. ઓકે, આ થઈ ગયું CMA જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. આ છે લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બંને મળી સવર્ગ આયનની રચના કરે. હવે ફોર્થ ડેફિનેશન ચોથી વ્યાખ્યા. આજે સવર્ગ સ્પીસીઝની સાથે જોડાયેલો જે આયન છે એને આપણે કહીશું પ્રત્યાયન કે કાઉન્ટર આયન. પ્રત્યાયન અથવા તો કાઉન્ટર આયન. કાઉન્ટર આયન શું છે? તો સવર્ગ સ્પીસીઝની બહાર જોડાતો આયન. સવર્ગ સ્પીસીઝની બહાર જોડાતો આયન એટલે એને આપણે કહીશું પ્રત્યાયન. પ્રત્યાયન તરીકે ધન ઋણ ગમે તે આયન હોઈ શકે. પ્રત્યાયનનું કામ શું છે? વીજભાર સંતુલિત કરવો. કઈ રીતે? આની અંદર આપણે જોઈએ Fe નો ઓક્સિડેશનાંક +2 છે, Cn છે -6. +2 -6
સવર્ગ સ્પીસીસ ઉપર ચાર્જ કેટલો રહેશે +4 તો આ -4 -6 છે ને આ +2 છે તો અહીંયા સ્પીસીસ ઉપર ચાર્જ કેટલો આવશે -4 તો એ શેનાથી બેલેન્સ થશે બરાબર પ્રતિ આયનથી અને પ્રતિ આયન જે સ્પીસીસ માં જોડાય છે એને બાહ્ય સ્પીસીસ કહેવાય છે પ્રતિ આયન બાહ્ય मतलब आउटर स्फीयर बाह्य स्पीसीज જોડાય છે આ સિવાય જે સીએમએ છે એની બે પ્રકારની સંયોજકતા આવશે એક પ્રાથમિક સંયોજકતા બીજી દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા એટલે પ્રતિ આયન જે સંયોજકતાથી જોડાયેલો છે દ્વિતીય એટલે લિગેન્ડ જે સંયોજકતાથી જોડાયેલો છે પરંતુ એની વાત આપણે હાલ પૂરતી કરતા નથી બરાબર એની વાત જ્યારે વર્ણનની થિયરી બનશું ત્યારે આપણે જોશું આની અંદર બીજું એક સ્ટેટમેન્ટ લખી દેવાનું સવર્ગ સંયોજનને ને પાણીમાં ઓગાળતા એક આયન છૂટો પડશે પ્રતિ આયન અને સવર્ગ સ્પીસીસ છૂટા પડે છે હમણાં આપણે એક્ઝામ્પલમાં જોયું હતું જો આને પાણીની અંદર ઓગાળશો K FeCN6 -4 બે આયન છૂટા પડશે એટલે સવર્ગ સ્પીસીસ પ્રતિ આયન બે છૂટા પડશે પરંતુ CMA અને લિગેન્ડ છૂટા નહીં પડે બરાબર આ બંને એકબીજાથી અલગ નહીં થાય આ કોઈ કોમ્પ્લેક્સ આયન તરીકે વર્તશે જોઈ ગયા એ વસ્તુ આપણે આ દરેક ડેફિનેશન યાદ રાખવાની છે આગળ જતા ખૂબ જ ઉપયોગી બનશે એના પછી પાંચમી ડેફિનેશન CN કોઓર્ડિનેશન નંબર मतलब સવર્ગાંક तो नाम पर लखी શકો શોર્ટ માં કહીશું આપણે CN કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક શું છે સવર્ગાંક એટલે સોરી હા ઓકે ચાલશે લિગેન્ડ है સવર્ગાંક શું છે લિગેન્ડ એ CMA સાથે બનાવેલ સિગ્મા બંધની સંખ્યા मतलब एक इलेक्ट्रॉन पेर लिगेंड डोनेट करशे तो एक सिग्मा बंध बनावशे फॉर एग्जांपल आ लईए આપણે FeCN6 -4 તો આમાં Fe સાથે 6 CN જોડાયેલા છે અહીંયા કોઓર્ડિનેશન નંબર શું થશે 6 CN એટલે સાયનાઇડ આયન છે અને આ CN એટલે કોઓર્ડિનેશન નંબર છે ઓકે જૂના બુક ની અંદર કે પહેલા કોઓર્ડિનેશન નંબરની વ્યાખ્યા એવી આપવામાં આવતી હતી
CMA સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા. અહીંયા CMA છે એની સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે તો કોઓર્ડિનેશન નંબર 6 થાય. આ વ્યાખ્યા કેટલાક કેસમાં સાચી પડતી હતી, પછી કેટલાક કેસમાં ખોટી પડવા મળી. કઈ રીતે? જો એક એક્ઝામ્પલ લઉં છું હું. NiCO4. તો આમાં નિકલ સાથે 4 CO જોડાયેલા છે. બંધારણ બનાવવા જાવ આવું બને. CO 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 CO. કોઓર્ડિનેશન નંબર કેટલો આવશે? 4. તો અહીંયા સાચું છે કે 4 સિગ્મા બનશે, જોડાયેલ લિગેન્ડ પણ 4 છે. પછી એક બીજું એક્ઝામ્પલ લઉં છું. EN એટલે શું? એ આગળ ઉપર આપણે ભણવાનું આવશે. EN છે ને એ CMA સાથે 2 સિગ્મા બંધ બનાવી શકે. EN છે CMA સાથે કેટલા સિગ્મા બંધ બનાવી શકશે? 2. અથવા તો અહીંયા OC ઓક્ઝિલેટ આયન પણ લઈ શકીએ આપણે. આગળ ઉપર આ બધા લિગેન્ડ ભણીશું. આ EN નું સ્ટ્રક્ચર જ દોરી દો. EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. Ca2 Ca2 આ ઇથેન 1,2 ડાયમાઇન 1 1 ડાયમાઇન એટલે Na2 Na2. તો અહીંયા નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય, એ દાન કરે, એક બંધ આ નાઇટ્રોજન બનાવે. આ તો એક EN થયું, પણ અહીંયા આપણે 2 EN લીધેલા છે. એટલે હજી આ સાઈડ Na2 Na2 આ નાઇટ્રોજન એક બંધ બનાવશે, આ નાઇટ્રોજન એક બંધ બનાવશે. અહીંયા જોવા જાવ લિગેન્ડ કેટલા જોડાયેલા છે? 2. સિગ્મા બંધ કેટલા બને છે? 1 2 3 4. બરોબર? તો અહીંયા જો તમે એવું કહેશો CMA સાથે જોડાયેલ લિગેન્ડની સંખ્યા એટલે સવર્ગાંક, તો એ વસ્તુ ખોટી પડશે. કારણ કે લિગેન્ડ જોડાયેલા છે 2, સિગ્મા બંધ છે 4. એટલે આપણે પ્રોપર વ્યાખ્યા શું પડશું? યાદ પણ આજે રાખવાનું છે. લિગેન્ડ એ CMA સાથે બનાવેલ સિગ્મા બંધની સંખ્યા. અહીંયા બંધ 1 2 3 અને 4 બને છે. તો આમાં કોઓર્ડિનેશન નંબર CN બરાબર કેટલું આવશે? 4. ઓકે, નોટ ડાઉન કરો. પછી ઓક્સિડેશન નંબર ને આની એક બે ડેફિનેશન જોઈએ.
ओके, नेक्स्ट डेफिनेशन ऑक्सीडेशन नंबर, ऑक्सीडेशन आंक. ઓક્સિડેશન આંકની વ્યાખ્યા આપણે એવી આપશું, CMA ઉપર રહેલો, CMA એટલે શું, એ તો ખ્યાલ આવી ગયો હશે તમને, સેન્ટ્રલ મેટલ એટમ, મધ્યસ્થ પરમાણુ. CMA ઉપર રહેલો કાલ્પનિક વીજભાર. ઓક્સિડેશન આંક એટલે CMA ઉપર રહેલો કાલ્પનિક વીજભાર. ડેફિનેશન થોડીક અલગ યાદ રાખવાની છે, બાકી તમારા માટે નવું નથી. રેડોક્સ રિએક્શન ચેપ્ટર ની અંદર તમે જે રીતે ઓક્સિડેશન આંક કેલ્ક્યુલેટ કરતા શીખ્યા છો એ જ રીતે શીખવાનું છે, બાકી એમાં કંઈ નવું નથી. કઈ રીતે જોઈએ, એક એક્ઝામ્પલ આપણે જે ભણતા આવીએ છીએ, આપણે એવું કીધું કે આની અંદરથી આપણે જ્યારે આને આયન તોડીએ ત્યારે આ ધન આયન, આ ઋણ આયન આટલું જ છૂટું પડી શકે. આ બંને એકબીજાથી છૂટા પડવાના નથી, પણ કાલ્પનિક, અહીંયા જો શબ્દ વાપરેલો છે કાલ્પનિક, આપણે કલ્પના કરીએ કે આ બંને પણ છૂટા પડી જાય છે. વિચારે, વાસ્તવમાં એવું થતું નથી, આપણે ખાલી વિચારીએ છીએ. તો આના ઉપર ચાર્જ છે ટોટલ +4, આનો આપણે માન લઈએ x, અને આ થશે -6 બરાબર આવશે 0. તો ચલો x કેટલું આવશે, x +4 -6 -2 0, x આવશે +2. વાસ્તવમાં આના ઉપર +2 ચાર્જ નહીં હોય, કારણ કે આખો નેગેટિવ આયન છે -4, બરોબર. આ બંને એકબીજાથી છૂટા પડવાના નથી, પરંતુ આપણે કલ્પના કરીએ છીએ, એટલા માટે જ ડેફિનેશનમાં લખ્યું છે CMA ઉપર રહેલો કાલ્પનિક વીજભાર. બાકી ગણતરી તમે જે રીતે રેડોક્સ રિએક્શન ચેપ્ટર ની અંદર ઓક્સિડેશન આંકની કરતા હતા એ જ રીતે ગણતરી કરવાની છે, નવું કંઈ નથી. બીજા એક બે એક્ઝામ્પલ પણ લઈ લઈએ. ચલો, આમાં પ્લેટિનમ નો વીજભાર કેટલો આવશે, -6 +2 +4. ચલો, આમાં નિકલ નો વીજભાર +4, ચલો આમાં Fe નો વીજભાર 0, કારણ કે આ 0 લઈએ છીએ આપણે, કાર્બોનિલ વાળું યાદ રાખજો, આનો વીજભાર 0 આવશે. FeCO5 NiCO4 એવા એક બે એલિમેન્ટ છે જેમાં કોઓર્ડિનેશન નંબર 0 આવે. આઈ થિંક આ પહેલા પણ ક્યાંક આવેલું હશે, ડી બ્લોક ની અંદર ઓક્સિડેશન અવસ્થા જ્યારે આપણે ભણ્યા હતા ટોપિક, એની અંદર આ એક્ઝામ્પલ લીધું હતું. ઓકે, એના પછી નેક્સ્ટ એક તફાવત યાદ રાખવાનો છે, હોમોલેપ્ટિક સવર્ગ સંયોજન. અને બીજું છે હેટ્રોલેપ્ટિક સવર્ગ સંયોજન. હોમોલેપ્ટિક સવર્ગ સંયોજન અને હેટ્રોલેપ્ટિક સવર્ગ સંયોજન. હોમોલેપ્ટિક સવર્ગ સંયોજન જેમાં બધા જ લિગેન્ડ
જેમાં બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય. એક્ઝામ્પલ માટે આપણું બધાનું ફેવરેટ બરાબર. આમાં જો બધા જ લિગેન્ડ 6 લિગેન્ડ છે, 6 CN છે. હાઇડ્રોલેક્ટ્રિક જેમાં લિગેન્ડ જુદા જુદા હોય. એક્ઝામ્પલ તરીકે નું એક્ઝામ્પલ આપવું હોય હાઇડ્રોલેક્ટ્રિક નું, લિગેન્ડ અહીંયા પણ 6 છે, અહીંયા પણ 6 છે. બરાબર, બંને જગ્યાએ 6 છે લિગેન્ડ છે. અહીંયા 6 કયા છે? CN, જ્યારે અહીંયા 4 CN અને 2 એમોનિયા. એમોનિયાને આપણે એમાઇન કહીશું જ્યારે લિગેન્ડ તરીકે યુઝ થાય ત્યારે. જે નામ હોય છે એના એ જ્યારે લિગેન્ડ તરીકે આપણે યુઝ કરીએ ત્યારે નામમાં થોડોક ચેન્જ હોય છે. જેમ કે H2O એક લિગેન્ડ છે. H2O જ્યારે લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એને પાણી નથી કહેવાતું, એક્વા શબ્દ વપરાય છે. એવી જ રીતે CN લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એને સાયનો અથવા સાયનાઇડો કહેવાય. ક્લોરીન લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એને ક્લોરાઇડો એવું નામ આપવામાં આવે છે. કઈ રીતે નામ બને છે એ આપણે શીખીશું આગળ ઉપર ચેપ્ટરમાં. આ સવર્ગ સંયોજનના IUPAC નામ શીખવાના છે, આગળ ઉપર આવશે. ઓકે, તો આ થઈ ગયું હોમોલેપ્ટિક સવર્ગ સંયોજન, હાઇડ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિકમાં બધા લિગેન્ડ એક જેવા, હાઇડ્રોલેપ્ટિકમાં અલગ અલગ લિગેન્ડ આવશે. અને આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક માટે એક લાઈન અહીંયા હું લખું છું, આઈ થિંક પહેલા પણ તમે સાંભળેલી હશે. સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય છે. ધેટ મીન્સ કે લિગેન્ડ જે CMA સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે એ ચોક્કસ જ્યોમેટ્રિકલ આકાર, ભૌમિતિક આકારની અંદર ગોઠવાશે. જે અણુઓના આકાર તમે ભણી ગયેલા છો, અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય એવા આકારની અંદર. અલગ અલગ કોઓર્ડિનેશન નંબર હોય ત્યારે અલગ અલગ આકાર બને, આ યાદ રાખવાનું છે. જો પહેલો કેસ કોઓર્ડિનેશન નંબર 1 હોય, કોઓર્ડિનેશન નંબર આપણે કેટલો લઈએ છે? 1. સોરી, કોઓર્ડિનેશન નંબર 2 થી ચાલુ થશે. કોઓર્ડિનેશન નંબર હોય 2, મતલબ જે સવર્ગ સ્પીસીસ છે એને લિગેન્ડ સાથે કેટલા સિગ્મા બંધ બનાવ્યા છે? 2. કોઓર્ડિનેશન નંબર કોને કહીએ છીએ આપણે? લિગેન્ડ એ CMA સાથે બનાવેલ સિગ્મા બંધની સંખ્યા. એટલે ઇનડાયરેક્ટલી તમને સિગ્મા બંધ જ આપી દીધા છે. ત્યારે આકાર હશે રેખીય. આ સેન્ટ્રલ મેટલ એટમ એને M તરીકે દર્શાવું છું, લિગેન્ડ ના આ રીતે દર્શાવું છું. બરાબર, આકાર કયો બને છે? રેખીય. હવે CN લઈ લો 3, કોઓર્ડિનેશન નંબર CN is equal to 3. CN 3 હોય ત્યારનો આકાર આકારને કયો આકાર કહીશું? સમતલીય ત્રિકોણીય. પછી થર્ડ નંબર કેસ, જેમાં કોઓર્ડિનેશન નંબર આપી દીધો છે આપણને 4.
કોઓર્ડિનેશન નંબર 4 માટે બે આકાર શક્ય છે. પહેલો આકાર તો આ બંને આવી રીતે દર્શાવો. જે દર્શાવે છે કે બંધ પાછળ તરફ છે. આકાર છે ચતુષ્ફલકીય. અને બીજો શેપ ચારે ચાર લિગેન્ડ ચોરસ સમતલમાં હોય. આને આપણે કહીશું સમતલીય સમચોરસ. ત્યાર પછી લિગેન્ડ 5 હોય. લિગેન્ડ તો 4 જેટલા હોય, બંધ 5 હોય. સિગ્મા બંધ 5 હોય. એટલે કોઓર્ડિનેશન નંબર આવશે 5. એમાં પણ બે આકાર. પહેલો આકાર આકારને આપણે શું કહીએ છીએ? ત્રિકોણીય દ્વિપિરામિડલ, ટ્રાયગોનલ બાય પિરામિડલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ, TBP. બીજો આકાર આકારને કયો કહીશું? ચોરસ પિરામિડલ. એટલે જો સિગ્મા બંધ 5 બનતા હોય તો એમાં બે પ્રકારના સવર્ગ સંયોજનો, બે આકારના શક્ય બને. સિગ્મા બંધ 2 બનતા હોય તો એમાં ફરજિયાત રેખીય સવર્ગ સંયોજન હશે. 3 બનતા હોય તો સમતલીય ત્રિકોણીય. 4 માં 2, 5 માં બે આકાર. અને જો સિગ્મા બંધ 6 બનતા હોય, કોઓર્ડિનેશન નંબર હોય 6, કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ 6, તો એમાં એક જ આકાર શક્ય છે, અષ્ટફલકીય. આ આકાર યાદ રાખવાના છે કે આટલો કોઓર્ડિનેશન નંબર હોય તો એમાં આટલા આકાર પોસિબલ છે. ઓકે, આ છે અષ્ટફલકીય. ચલો નોટ કરી લો. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખ્યો છે. નેક્સ્ટ લેક્ચરથી આગળ જોઈશું.